નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે આ વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. આ વિડીયો તમે સેવ કરીને યાદ રાખજો મને. જો આપણે ઘણી બધી વખત સ્ટોકના ચાર્ટ જોતા હોય. હવે સ્ટોકના ચાર્ટ જોવાની પાછળ બે ત્રણ રીઝન છે. હોઈ શકે કે આપણે ઇન્ટ્રાડે કરતા હોઈ શકે કે આપણે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય, અને હોઈ શકે કે આપણે હેજિંગ કરતા હોય. આપણે એક સ્વિંગ ટ્રેડિંગને જ્યારે આપણે રિસ્ક મેનેજમેન્ટમાં કન્વર્ટ કરીએ તો આપણે એને કહેવાય હેજિંગ. આ બધી વસ્તુ માટે આપણે સ્ટોકના ચાર્ટ જોતા હોય. હું તમને પાછલા 2 વર્ષથી ઘણા બધા ટ્રેડરને એન્કરેજ કરું છું કે ભાઈ નિફ્ટી બેંક નિફ્ટી સિવાય અમુક સ્ટોકના ચાર્ટ જોવાના સ્ટાર્ટ કરો. કારણ કે ઘણી વખત ઇન્ડેક્સમાં ચેલેન્જીસ આવતી હોય છે, એટલી ચેલેન્જીસ સ્ટોકમાં નથી હોતી, અને બહુ સરસ રીતે એમાંથી એક સારું રિટર્ન કમાઈ શકાય છે. હવે આજના મારા વિડીયોનો મેઇન હેતુ એમ જ છે કે જ્યારે આપણે એક સ્ટોકનો ચાર્ટ જોઈએ ને, તો એમાં આપણે શું જોવું જોઈએ, કઈ રીતે આપણે બહુ વધારે કન્ફ્યુઝ ન થાય, કઈ રીતે એને સરળ રીતે આપણી સામે એક સ્ટોકનો ચાર્ટ આવે તેમાં કઈ મેજર માહિતી છે એ આપણા મગજમાં ક્લિક થવી જોઈએ. બહુ સરસ રીતે બીજા લોકો કરતાં આપણે એ ચાર્ટનું સારામાં સારું જજમેન્ટ લઈ શકીએ. અને એ જજમેન્ટ લીધા પછી તમે કોઈ પણ જાતનું એમાં જે ટ્રેડિંગ કરવા માગતા હોય ને, તો તમે કોન્ફિડન્ટ ટ્રેડર થઈને બહાર આવો. બસ આ જ મારો મેઇન હેતુ છે. એટલે આજના વિડીયોમાં હું જે શીખવાડીશ ને, તો તમને સ્ટોકના ચાર્ટ જોવામાં બહુ મોટી જાતની માસ્ટરી આવી જવાની છે. એટલે આ વિડીયોનું નોલેજ છે ને એકચ્યુઅલી લાખોનું કહેવાય, મારે બહુ શેર ન કરાય, પણ આ તો હવે તમે મને ફોલો કરો છો એટલે મારે તમને શેર કરવું પડે. સરસ મજાના લેપટોપ ઉપર જઈએ અને બહુ સરસ રીતે હું તમને સ્ટોકના ચાર્ટમાં જજમેન્ટ કઈ રીતે લેવું ને સરળ ભાષામાં હું તમને શીખવાડવાનું ચાલુ કરીએ. ચાલે આપણે જઈએ લેપટોપમાં. ઓકે, હવે આપણે આવી ગયા છીએ મારા સરસ મજાના લેપટોપ ઉપર. અને જે રીતે મેં ડિસ્કસ કર્યું કે જ્યારે આપણે કોઈ સ્ટોકને આપણે એનાલાઇઝ કરીએ, એનો ચાર્ટ આપણી સામે આવે, તો આપણે કઈ સરસ રીતે આપણે એને એનાલાઇઝ કરી શકીએ. અને હું તમને જે શીખવાડીશ ને, એ તમને કોઈ નહીં શીખવાડી શકે. કેમ ખબર છે? એનું બહુ મોટું રીઝન છે. આપણે સૌથી પહેલા તો આપણે ચાર્ટમાં વયા જઈએ અને એક ડિસ્ક્લેમર આપી દઉં આગળ વધતા પહેલા કે મારા જેટલા પણ વિડીયો છે એનો એમ એક જ હોય છે, એજ્યુકેશન. એટલે કે આપણે ટ્રેડરને સાચો રસ્તો કઈ રીતે દેખાડીએ. પછી તમારે તમારી કેપિટલ ઉપર બેક ટેસ્ટિંગ કરી આગળ વધી સમજી વિચારીને આગળ વધવાનું છે. જો હું તમને એટલા માટે કહું છું કે મારા જેવું તમને કોઈ નહીં શીખવાડે, એટલા માટે કે જ્યારે આપણે ટ્રેડ લેતા હોય ને, ટ્રેડ બરોબર, ત્યારે આપણા ઘરમાંથી આપણે એક મૂડી લઈને આવતા હોય છે, બરોબર. એટલે હું આ વસ્તુની સિરિયસનેસ સમજુ છું કે આ મૂડી આપણા ઘર માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. મારા વિડીયો બનાવવાનું એમ એ નથી હોતું કે હું ખાલી વિડીયો બનાવીને બેસી જાઉં. હું એવું ચાહું છું કે જે લોકો મારા વિડીયો જોવે છે એક સાચી દિશામાં એક સાચો નિર્ણય લે. ભલે ઘણી વખત 5-10% રિટર્ન ઓછું મળે તો કંઈ નહીં, પણ ખોટા રિટર્ન્સ બતાવવાના, ખોટી વસ્તુ બતાવવાની એવું આપણે નથી કરવું, બરોબર છે. હવે હું તમને એવું કહું કે માની લ્યો કે તમે અત્યારે હું રિલાયન્સનો એક ચાર્ટ લઉં છું. સ્ટોકમાં જ્યારે આપણે એનાલિસિસ કરતા હોય ને, તો બે ટાઈપના લોકો વધારે એનાલિસિસ કરે કે સ્વિંગ ટ્રેડિંગ વાળા. સ્વિંગ ટ્રેડિંગ એટલે બહુ સાદી ભાષામાં સમજાવું તો એક શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય છે, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. પછી આ તમે લોકો ઇક્વિટીમાં બી કરતા હોય અથવા તો ફ્યુચર્સમાં બી કરતા હોય, બરોબર. આ ટ્રેડિશનલ સ્વિંગ ટ્રેડિંગ. એવું ન કે મેં રિલાયન્સ 200 લીધા હતા, 200 વેચી નાખ્યા, 400 લીધા હતા, ટાઇટન લીધા હતા, ભારતીય આ બધા લોકોની વાત કરું છું. અને બીજો એક સરસ કન્સેપ્ટ આવે કે બહુ સરસ રીતે આમાં રિસ્ક મેનેજ કરવું હોય ને, તો સ્વિંગ ટ્રેડિંગ છે એને તમે ઓપ્શન હેજિંગમાં કન્વર્ટ કરી નાખો, બરોબર. એટલે કે માની લો કે તમે આમ થોડોક ચાર્ટ જોતા આવડતું હોય અને તમને એમ થાય કે આ સ્ટોક અહીંથી ઉપર જશે કે નીચે જશે, કે કોઈ પણ તમારો એક થોટ પ્રોસેસ હોય, એને તમે હેજિંગમાં કન્વર્ટ કરી નાખો, બરોબર છે. અને અત્યારનો સમય હેજિંગ માટે જ બનેલો છે. સ્વિંગ ટ્રેડિંગમાં મોટું રિસ્ક આવવા માંડ્યું છે, લોકોને લોસ થતા હોય છે. એટલે હું તો રેકમેન્ડ એ જ કરું કે ભલે આપણે સ્ટોકના ચાર્ટ હું અત્યારે શીખવાડતો હોય, પણ જો તમે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય તો તમે હેજિંગ તરફ આવી જાઓ, ઉલટાની મજા આવશે તમને. ઓકે, બીજી વસ્તુ કે ઘણી વખત તમે ઇન્ટ્રાડે ટ્રેડ બી કરતા હોય, પણ એનું અત્યારે થોડુંક ઇન્ટરેસ્ટ લોકોનો ઓછો થઈ ગયો છે. મોટા ભાગે મારો ટાર્ગેટ બે લોકો છે કે જો તમે ટ્રેડિશનલ સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય અથવા તો સ્વિંગમાંથી તમે હેજિંગ તરફ આવી ચૂક્યા હોય, તો તમારે ચાર્ટ કઈ રીતે વાંચો પ્રેક્ટિકલ રીતે હું તમને શીખવાડીશ, બરોબર. તો મારે છે ને, મારી પાસે એક મેથડ છે. આ મેથડમાં આપણી પાસે ખાલી 5 જ પોઈન્ટ છે. જો તમે મોબાઈલમાં કે તમારા લેપટોપમાં જોતા હોય તો તમે એક સ્ક્રીનશોટ આનો લઈ લેજો, બરોબર. અમારા નોટપેડનો આ 5 પોઈન્ટ છે. બસ આના સિવાય આપણે બીજું કંઈ નથી સમજવાનું, તોય તમને બહુ સરસ રીતે જજમેન્ટ લેતા આવડી જશે, બરોબર છે. આપણે શરૂઆત કરીએ કે કોઈ પણ ચાર્ટ આપણી સામે આવે ને, તો આપણે કરાઈશું સ્ટેપ બાય સ્ટેપ. જેમ કે આપણે કરાઈશું, આપણા હાથમાં કોઈ આમ મિસાઇલ આવી ગયું, એમ મિસાઇલ, તો મિસાઇલના બધા પાર્ટ સમજવાની તૈયારી કરે તો આખી મિસાઇલ સમજમાં આવી જાય. બાકી આમ
બહારથી દૂરથી મિસાઇલને સમજવા જશો ને તો બહુ અઘરું છે સમજવું, પણ અમુક પાર્ટ સમજી લઈએ ને તો મિસાઇલ કઈ રીતે કામ કરે છે ને આપણે સમજીએ. બહુ સિમ્પલ રીતે પેલો પોઈન્ટ આપણે સમજીએ કે વીકલી એન્ડ ડેઇલી ચાર્ટ લેવલ્સ. એટલે સૌથી પહેલા જેમ કે આ રિલાયન્સ છે, બરોબર, તો રિલાયન્સના ચાર્ટમાં હું જઈશ અને રિલાયન્સનું વીકલીમાં ફેરવી નાખીશ, બરોબર. વીકલીમાં ફેરવો ને એટલે બહુ સરસ વસ્તુ છે. જે વસ્તુ આપણને ડેઈલીમાં નથી દેખાતી, જે વસ્તુથી ડર લાગે છે, જે વસ્તુથી કન્ફ્યુઝન થાય છે ને, એ વીકલી ચાર્ટ ફેરવો ને એટલે તમને બહુ મજા આવી જાય. સૌથી પહેલી વસ્તુ આમાં સમજો, અત્યારે મેં રિલાયન્સનો વીકલી ચાર્ટ તમારી સામે મૂક્યો તો તમને શું દેખાય છે? રિલાયન્સે લાસ્ટ હાઈ અહીંયા માર્યો અને એના પછી કોઈ પણ રીતે ધીમે 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 નીચે જ આવે. તો આમાં કોઈ રીતે તમે એવું કહી શકો કે રિલાયન્સ એક બુલિશ ટ્રેન્ડમાં છે? એવું ના કહી શકો. અત્યારે વીકલી ચાર્ટ જોતા તો ના જ કહી શકો તમે, બરોબર. એનો જે બુલિશ ટ્રેન્ડ હતો અહીંયાથી અને અહીંયાથી એક એનો ખતમ થઈ ગયો છે, બરોબર. આટલી ખબર પડી એટલે રિલાયન્સનો થોડોક વીક ટ્રેન્ડ છે એવું કહી શકાય, બરોબર. એટલે બ્રેકઆઉટ આવશે, નહીં આવે એવું નહીં, પણ એ બ્રેકઆઉટ એટલું એગ્રેસિવ નહીં આવે. જો એક નાની નાની વસ્તુ છે, આ બધી સમજવી બહુ જરૂરી છે, નતર આંખ બંધ કરીને ટ્રેડ લઈને તો મજા ન આવે. બીજી વસ્તુ, આટલું તો આપણને સમજાણું, પણ એ સિવાય બીજું શું સમજાણું? એ સિવાય હજી બે ત્રણ વસ્તુ સમજાણી. શું? જેમ કે અહીંયા ક્યાંક રિલાયન્સે જો અહીંયા ઉપર જવાની ટ્રાય કરી હતી, અહીંયા ઉપર જવાની ટ્રાય કરી હતી, તો એક લેવલ આપણને મળી ગયું. શું મળી ગયું? 1480. હવે આ લેવલનો ફાયદો શું અત્યારથી? આ લેવલનો એટલા ફાયદો કે અત્યારે માર્કેટ ચાલે છે 1316. જે દિવસે 1480 ની આસપાસ આવશે આપણે એને ટ્રેક રાખશું કે શું 1480 ને ક્રોસ કરી શકે છે કે નથી કરી શકતું. અને જો ડેઈલી લેવલ ઉપર, જો 4 અવર્સના લેવલ ઉપર 1480 ને ક્રોસ કરે, ત્યાં એકાદ બે દિવસ ક્લોઝિંગ આપે, તો આ બહુ સરસ એક વસ્તુ કહેવાય આપણા માટે કે વાહ સરસ, એણે આટલી મહેનત કરી અને એક યુટર્ન માર્યું છે ભાઈ, બરોબર. હોઈ શકે એ સમય આપણે કોઈ ટ્રેડ નાખીએ, કાંઈ પણ આપણને નાખવાની ઈચ્છા થાય, એ સમય આપણે પોઝિશન એક્ઝિક્યુટ કરશું. બીજી વસ્તુ, જો વીકલીમાં અહીંયા એને એક બે વખત સપોર્ટ લીધો તો હું જાણી જોઈને અહીંયા એક લાઈન દોરી નાખું છું 1240 ની આસપાસ, બરોબર, અપ્રોક્સિમેટલી. એ શું છે? એ એનો એક સપોર્ટની જેમ બિહેવ કરશે કે બહુ જલ્દી નહીં તોડે. અને તમે વિચારો કેટલું બ્યુટીફુલ આમાં બતાવવામાં આવે છે. અહીંયા જે રોકાણો, આનો જે લો હતો એ કેટલો હતો? આનો લો હતો 1253, આનો લો હતો 1249, અને અહીંયા જો આ 1227 નો આ લો હતો. એટલે જે 10-15 રૂપિયાના ગાળામાં જ એને પાછું બાઉન્સ માર્યું. એટલે જો અહીંયાથી જે બાયર્સ આવ્યા હતા ને, એને પ્રાઇસ અહીંયા રોકી રાખી છે, જોયું? એટલે આ બધું છે ને દેખાવાનું શરૂ થાય. આટલું જ નહીં, આટલું જ નહીં, તમે જોજો ખાલી, હું અમુક જ્યારે અમુક લેવલ્સ અહીંયા હું ડ્રો કરીશ ને, એટલે તમે જોજો ખાલી. આ એક લાઈન દોરું, આને કંટ્રોલ પેસ્ટ કરું એટલે બીજી લાઈન આવે. આવી બધી લાઈન તમારે ડ્રો કરવાની અને લાંબો સમય ચાર્ટમાં આ બધી લાઈન રાખવાની. એવું નહીં કે નથી રાખવી આપણે ચાર્ટ. જો આ બધી લાઈન દોરી અને સરસ મજાના એને રાખી દેવાની, તો ઘણી ઘણી પેટર્ન્સ અહીંયા નીકળશે. જોજો તમે, ઘણી બધી. સો માની લ્યો કે હવે આ ચાર્ટને હું ડેઈલીમાં કન્વર્ટ કરવાનો આપણે, બરોબર છે? જોયા રાખજો તમે. જો હવે જ્યારે હું ડેઈલીમાં આને કન્વર્ટ કરીશ ને, તમને પિક્ચર હજી વધારે ક્લિયર થશે. જો તમને એક વસ્તુ ક્લિયર થઈ કે પ્રાઇસ આ રેન્જમાં સ્ટક છે 1480 અને 1250. એનો મતલબ શું થયો કે જ્યાં સુધી આ લેવલ નહીં તોડે ત્યાં સુધી આપણે બહુ મોટી મુવમેન્ટ આવશે નહીં. એનો મતલબ એવું નથી કે આપણે ટ્રેડ ના લઈ શકીએ, પણ જો જે સપોર્ટ આપણને વીકલીમાં દેતા હતા એ સપોર્ટ આવવા માંડ્યા. હવે વન્સ અગેન અહીંયા સપોર્ટ આવે અને ત્યાંથી બાઉન્સ થાય તો ત્યાં બી એક આપણી ઓપોર્ચ્યુનિટી છે. હવે આમાં પાછળ જઈએ, જો આ બધી વસ્તુ એકબીજાને કોરિલેટ કરશે કે કેટલું કયા લેવલ ઉપર એ માર્કેટમાં રહે છે, કેટલું કયા લેવલ પર નથી રહેતું. તમે જો અહીંયા કેટલી બ્યુટીફુલ વસ્તુ દેખાય છે. કઈથી ઉપરથી નીચે આવતો તો નીચે આવતો આમ ઝિગઝેગ થઈને રિકવર કર્યો તો પાછી આ લાઈન ઉપર ગયો ને, જ્યારે જો પાછી આ લાઈન ઉપર ગયો ને જ્યારે એને આટલી મુવમેન્ટ આપી જોઈ, કારણ કે આ લાઈનને એને ક્રોસ કરી ને એટલે એ ટકી રહ્યો ત્યાં સુધીમાં. એટલે આવી નાની મોટી વસ્તુ તમને બહુ મજા આવશે. અને આ જ વસ્તુ હું તમને થોડીક આઈસીઆઈસી બેંકમાં બી હું તમને કરીને બતાવું કે કઈ રીતે વીકલી જે લેવલ છે ને એ તમને હેલ્પ કરશે. આમાં કઈ આપણે એવું નથી કે આપણી પાસે કોઈ ફોર્મ્યુલા છે, નથી, આપણી પાસે ફોર્મ્યુલા નથી. આપણે તો ખાલી ચાર્ટ જોવા આપણને ગમે છે. જો અહીંયા તમે જુઓ કે હા, એક મારે પાછી એક ઓલી લાઈન લઈ આવવી પડશે. હા, હોરિઝોન્ટલ લાઈન આપણે એને અહીંયા પ્લોટ કરી દઈએ. જો આ પેલા અહીંયા એકવાર એને પોઝ લીધું હતું, અહીંયા પોઝ લઈને ઉપર ગયું હતું, બરોબર.
હવે એ જ સમયે આપણે આવી એકાદી લાઈન ડ્રો કરી નાખી હોય તો હમણાં જે રિસન્ટલી એપ્રિલમાં એને અહીંયા પોઝ લીધો તો તરત મારા દિમાગમાં ઘંટી વાગે કે હા એક અહીંયા એક જૂનું લેવલ છે. અને જો તમે પાછું બીજું કેવું છે ખબર છે, અહીંયા એને જે પોઝ લીધો ને એ આખા વીકમાં કેન્ડલ હોલ્ડ કરી અને આ વીકનો હાઈ એને જોડો, વીકનો હાઈ તોડ્યો છે. તમે સમજો હવે એ સમયે આપણી પાસે આ લેવલ હોય અને આપણે આમ ચાર્ટ લઈને બેઠા હોય તો આપણે કેટલો સરસ અહીંયા ટ્રેડ બની શકે. તમે મને કહો કે વધારે કાંઈ આપણે વિચારતા નથી, કોઈ આપણે ઇન્ટેલિજન્ટ માણસો નથી, બરોબર. પણ જે વીકલી કેન્ડલથી એને એક સપોર્ટ મળ્યો છે અને વીકલી કેન્ડલ એને ખાલી હોલ્ડ કરી રાખી, તો તમે આપણે ખાલી જઈને જોતા આવીએ કે આ જે 30 માર્ચ વાળી કેન્ડલ હતી તો કેટલું આમ સરસ સિમ્પલ એનાલિસિસ એમ જો છે આ બધું જો છે. અને વળી પાછું જો જ્યાંથી એને બ્રેકઆઉટ આપ્યું હતું ત્યાં જ પાછું ડેઈલી ઉપર ઉપર રહ્યો, એકવાર ઉપર રહ્યો, બીજી વાર ઉપર રહ્યો અને વળી પાછું એને ટર્ન આપ્યું, જોયું. એટલે હવે આ લેવલ છે એ સ્ટોક માટે કેટલું ઇમ્પોર્ટન્ટ થઈ જાય તમે વિચારો. અને આ જે રેન્જ છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ થઈ જાય તમે વિચારો કે હવે જ્યારે ફ્યુચરમાં ઇન કેસ આ સ્ટોક હજી કરેક્ટ થશે તો આ લેવલ જોજો, તમે લખી રાખજો, અમારો વિડીયો પોસ્ટ કરીને લખી રાખજો, બરોબર. એટલે વીકલી ચાર્ટમાં તમે સ્પેક્યુલેટ ના કરો, સ્પેક્યુલેટ ના કરો. વીકલી ચાર્ટ તમને સામેથી ચાલીને કહેશે કે શું કરવું છે, કોઈ ચિંતા ન કરો. જો અહીંયા માર્કેટ જ્યારે પાછું આવ્યું હતું, અહીંયા નીચે આવ્યું હતું, વળી પછી આ કેન્ડલને બેઝ બની નાનો હાઈ તોડ્યો એટલે ઉપર જતો રહ્યો માર્કેટમાં, બરોબર. એટલે અહીંથી આપણને સારા એસએલ શોધતા માર્કેટ પોતે જ આપણને શીખવાડે કે ભાઈ તારો એસએલ ક્યાં છે. તમે એ સિવાય હવે આ જે બધી લાઈન છે એને હું કાઢી નાખું તો તમે હજી અહીંયા હું તમારી સામે છું ને, હજી તમે માર્ક કરો કે કેટલું સરસ સરસ આ ચાર્ટમાં તમને કેટલું સરસ દેખાડે છે. જો અહીંયાથી જો માર્કેટ નીચે ગયું હતું ને પછી આખું આમ રિકવર કર્યું. સો તમે જો અહીંયા આપણે એક લાઈન દોરીએ ને, અહીંયા જો દોરીને તો તમે જો એ પાછું જે પોઈન્ટથી અહીંયા બાઇંગ આવેલું છે ને એ બાઇંગ અહીંયા પોઝ થયું, પાછું બાઇંગ આવ્યું અહીંયા, જોયું. એટલે નાની નાની વસ્તુ પછી આને તમે કન્વર્ટ કરો ડેઈલીમાં, 4 અવર્સમાં, એટલે તમને એટલું સરસ દેખાય. ટાઇટનનો ચાર્ટ લઈ લઈએ વીકલીમાં, તમે જો ટાઇટનનો ચાર્ટ લ્યો તમે ખાલી જોવો, જો તમને આ આ આ 2 કે 3 લાઈનનો સપોર્ટ દેખાય છે, બરોબર. પછી તમને આ 2 દેખાય છે, પછી તમને આ 2 દેખાય છે. તમે વિચારો કે કેટલું સરસ વીકલીમાં જ આપણને આ ચાર્ટ કહી દે છે. બીજી વસ્તુ વીકલીમાં તમે ખાસ વસ્તુ જોતા શીખો. આવી રીતના યુ શેપ રિકવરી થશે એટલે શું હોય, પેલા અહીંયા સેલર હતા, પછી બાયર આમ આખો માર્કેટ હજારો વાર પેટર્ન આવશે. જો અહીંયા આવી છે આ પેટર્ન, બરોબર. તમે અહીંયા જો લાસ્ટ એનો આ રેઝિસ્ટન્સ પોઈન્ટ એટલે શું હતું, હાઈ ક્રોસ કરવાની ટ્રાય કરી હતી, પછી ફેલ ગયો, નીચે આવ્યો. આટલા વીક પછી એટલે એક વીકલી કેન્ડલ 4 ભેગી થાય. તમે વિચારો અહીંયા એને ફેલ કર્યું હતું તો આપણે અહીંથી ગણી 1 2 3 4, 1 2 3 4, એટલે 2 મહિના પછી એ હાઈ ક્રોસ કરવા આવ્યો છે, 2 મહિના પછી. તો યાર એને મુકાય નહીં. એ આપણે અને ટાઇટન જેવો સ્ટોક છે યાર, બરોબર છે. સિમ્પલ વસ્તુ છે, બસ. હું કાંઈ વિચારતો નથી, એવું નથી કે મને વર્ષોનો એક્સપિરિયન્સ છે તો આવડે. તમે અહીંયા જોવો ખાલી પછી શું થયું, બરોબર. જેવું આની ઉપર આ માર્કેટ સ્થિર થશે, બરોબર, તમે જો કેટલા પર્સન્ટની એને રિટર્ન આપી દીધું આપણને. એટલે વીકલી અને ડેઈલી એ આપણા બે હથિયાર છે. તમે જેવો ચાર્ટ મૂકો, તમે જેવા અમુક નાના મોટા લેવલ દોરવાના ટ્રાય કરશો ને, તમને બહુ સરસ ઓપોર્ચ્યુનિટી મળશે. બહુ વિચારવું નહીં પડે તમારે, સારું એસએલ બી તમને મળશે. તમે બહુ કન્ફ્યુઝ નહીં થો, તમારે કોઈની ઉપર ડિપેન્ડ બી નહીં રહેવું પડે, બરાબર. આ એક સિમ્પલ વસ્તુ સમજાણી. હવે 50 ડે ઈએમએ ફોર સેન્ટિમેન્ટ્સ. હું બીજું હું શું કરું છું ખબર છે, એક બહુ સરસ વસ્તુ, જેમ કે આ ચાર્ટ, આનો ચાર્ટ લઈ લઈએ ટાઇટનનો, અને એમાં એક ઈએમએ પ્લોટ કરું. હું વધારે ઇન્ડિકેટર યુઝ નથી કરતો એક્સેપ્ટ કે ઈએમએ. અને ઈએમએમાં બી હું એક 50 ઈએમએ હું યુઝ કરું સ્ટોકનો, ખાલી એક જજમેન્ટ લેવા માટે કે ભાઈ સ્ટોક શું કરે છે આપણી સાથે. 50 ડે નો ઈએમએ લઈ લઈએ. હવે તમે જો ટાઇટનમાં અત્યારે રિસન્ટલી જોશો ને, તમે રિસન્ટલી ઓમ તો ઘણા મહિના થઈ ગયા, પણ એને જ્યારે જૂનની આસપાસ એને જે ટ્રેન્ડ ચેન્જ કરેલો હતો જોયું 50 ની ઉપર. એટલે હવે આમાં ક્લિયરલી શું બતાવે છે કે એક ઇન્ટ્રીમ ટ્રેન્ડ છે, એક બહુ સારો અપસાઇડ નો આપણને જોવા મળે, બરોબર. થોડું આમ કરી નાખું, ઓકે. જો તમે જોજો જે કેટલા વખત એ અહીંયાથી એક ટ્રેન્ડ ચેન્જ થાય છે તો કેટલા વખત એ માર્કેટની ઉપર જ રહે છે. 50 ડે ઈએમએ છે એ આપણને શું બતાવશે તમે કયો જોઈએ. 50 ડે ઈએમએ છે આપણને ઇન્ટ્રીમ એક વચગાળાનો આપણને ટ્રેન્ડ બતાવશે. એ માર્કેટ કરે જ શું, જો
અત્યારે રિલાયન્સમાં કેવું દેખાય તમને? કોઈ ટાઇટન જેવું દેખાય છે? નથી દેખાતો. હવે માની લો કે મારે બુલિશ જવું હોય તો ટાઇટનમાં કોઈ પેટર્ન શોધવું, કોઈ જજમેન્ટ લો, એમાં મારો વધારે કોન્ફિડન્સ છે, સ્ટ્રોંગ ટ્રેન્ડ છે કમ્પેર ટુ રિલાયન્સ. હે કે નહીં? રિલાયન્સમાં કન્ફ્યુઝન છે, કોન્સોલિડેટ થાય છે સ્ટોક, વીક છે, આની ઉપર ટકે અને કેટલા દિવસ ટકે કન્ટિન્યુઅસ કરે એના ઉપર. એના સિવાય તો જો કન્ટિન્યુઅસલી નીચે જ આવ્યો છે, ઉપર તો બહુ રહ્યો જ નથી. હા, આની પહેલાનો જે ઓક્ટોબરમાં એક ટ્રેન્ડ સ્ટાર્ટ થયો હતો તો કન્ટિન્યુઅસલી આની ઉપર હતો. એ સમયે આપણી પાસે કોઈ પેટર્ન હોય, કોઈ સેટઅપ હોય, કોઈ સ્ટ્રેટેજી હોય તો આપણને વધારે મજા આવે એમાંથી ટ્રેડ કરવાની. સન ફાર્મા આપણે જોઈ લઈએ, બરોબર? અલગ અલગ આપણે સ્ટોક લઈએ તો તમને ખબર પડે. જો સન ફાર્મામાં કેટલું સરસ છે, આની ઉપર છે, હમણાં રિસન્ટલી આની નીચે આવ્યો છે. હવે 2-3 દિવસ કેટલો નીચે રહે એના ઉપર ડિપેન્ડ કરશે, કારણ કે જો અહીંથી આટલા દિવસ એટલે 1-2 મહિના ઉપર રહ્યો છે, પછી ત્યાંથી હાઈ બનાવી નીચે આવ્યો છે. એટલે વીકનેસ એની હવે સ્ટાર્ટ થઈ છે. સો અન્ડરસ્ટેન્ડ કે તમારે જ્યારે ટ્રેડ લેવો હોય તમે પીડીલાઇટ નો સ્ટોક જોઈ લ્યો. જો છે ટાઇટન, તમે જોજો ટાઇટન અને પીડીલાઇટ બંનેના ચાર્ટ છે એ આપણને સ્ટ્રોંગ લાગે છે, સ્ટ્રોંગ. આંખ બંધ કરી અને એને તમે જો શોર્ટ કરી બેઠા ને તો તમે પસ્તાશો બહુ મોટા, બરાબર? તો 50 ડેઝની ઈએમઆઈ છે. એ ઇન્ટરીમ તમને શું કહેવા માંગે છે કે ભાઈ આપણો ટ્રેન્ડ કેવો? જો ભારતીય એરટેલ, તમે મને કહો કોઈ જગ્યાએથી ભારતીય એરટેલ તમને વીક લાગે છે? હમણાં જ એને ટ્રેન્ડ ચેન્જ કરેલો છે તો ક્યાંથી તમને વીક લાગે? જો એની વીકનેસ હતી અહીંયા. જો ઓક્ટોબર મહિનામાં હાઈ અપ હતું, ઓક્ટોબર મહિનામાં ઘણા બધા સ્ટોક અપ હતા. જો એની પહેલા જો ટ્રેન્ડ ચેન્જ કર્યો, બરોબર? સો 50 ડેઝની ઈએમઆઈ છે એ તમને એક ઇન્ટરીમ ટ્રેન્ડ ફાઇન્ડ કરીને આપશે કે ભૈયા તમારે શું કરવાનું તમે ધ્યાન રાખો, નતર તમે ફસાશો. બજાજ ફાઇનાન્સ બી આપણે જોઈ લઈએ. જો બજાજ ફાઇનાન્સ છે, અને માની લો કે બજાજ ફાઇનાન્સમાં આપણે હવે વીકલી કેન્ડલ આપણે પ્લોટ કરીએ તો આપણને ખબર પડશે. જો બહુ સરસ રીતે હું તમને સમજાય રીતે વીકલી કેન્ડલ હું પ્લોટ કરું છું. આપણે મૂકી, બરોબર? અને એક તો હા, મારું માઉસ છે ને થોડુંક ખબર નહીં, અલગ અલગ ઓપ્શન એની મેરે ક્લિક થઈ. જો એક આ એનું લેવલ હતું, બરોબર? પછી તમે જોજો એક આ બી એનું એક લેવલ હતો, એને હાઈ માર્યો હતો, બરોબર? એક આ બી હતું એને. હવે આ શું છે? જો એક સપોર્ટ છે, પછી બીજો સપોર્ટ તમને દેખાડો આ, બરોબર ને? હવે હું તમને માત્ર ખાલી અત્યારે હું ડેઈલી ચાર્ટમાં લઈ જાઉં છું. સૌથી પહેલું ઓબ્ઝર્વેશન કે એને જ્યારે 50 ડેઝનો ચેક કર્યું, બરોબર? તમે જો અહીંયા એક રેઝિસ્ટન્સ હતું, ચેક કર્યા પછી અહીંયા પાછું આવી ગયું. આ જો અહીંયા ટકી ગયું, જેવું ટકી ગયું ભાઈ ઉપર જતા રહ્યા, બરોબર છે? તમે સમજો કે ઘણી વખત તમારું જે મલ્ટિપલ અલગ અલગ નોલેજ હોય ને એ તમારું ભેગું થાય ને એટલે તમને કેટલી ખબર પડે. તમે એમાંય કન્ફ્યુઝ થઈ જતો હોય, તમે ખાલી ચાર્ટમાં જો કે લાસ્ટ હાઈ એનો અહીંયા હતો, આ જો અહીંયા, બસ આની ઉપર એ ટકી જાય એટલે, અને પાછું 50 ડેઝ વાળી ઈએમઆઈ ઉપર છે, પછી એને કોઈ રોકી શકે? કોઈ ના રોકી શકે. સમજાય છે? એટલે આ રીતે તમે એનો તાગ એટલે કે એક સરસ મજાનો એક જજમેન્ટ લઈ શકો કે યાર માર્કેટ કરવા શું માંગે. સેમ વસ્તુ અહીંયા રિપીટ છે, જો કોઈ નવી વસ્તુ નથી. 50 ડે નો ટ્રેન્ડ ક્રોસ કર્યો, લાસ્ટ રેઝિસ્ટન્સ કયું હતું? આ લેવલ ઉપર હતું. જો એને ક્રોસ કર્યું એટલે ભાગી ગયો ને ઉપર. એકવાર નીચે આવ્યો તો એને ત્યાંથી સપોર્ટ લઈને પાછું ભાગી ગયું ઉપર, બરોબર? બધી વસ્તુ મેચ થશે. તમે ધીરે ધીરે જોતા શીખશો ને તમને કોઈ પાછળ નહીં પાડી શકે. આ સમજાઈ દીધું? સેક્ટર ટુ સ્ટોક, સેક્ટર ટુ સ્ટોક એટલે માની લ્યો કે હું આઈસીઆઈસીઆઈ બેંકનો ચાર્ટ જોતો હોય, બરોબર? એની સાથે સાથે મારે બેંક નિફ્ટીનો ચાર્ટ જોવાય, કારણ કે બેંક નિફ્ટી છે એ આખી બેન્કિંગ ઇન્ડસ્ટ્રી કહેવાય. તો ગમે ત્યારે માની લ્યો કે તમે એવું જોશો કે અચ્છા ફેબ્રુઆરીમાં આણે એક આમ હાઈ માર્યો તો પાછું ક્રોસ કરવાનું ટ્રાય કર્યું એટલે આ ફેલ ગયું અને અહીંથી એને લો બી માર્યો, બરોબર? એટલે એને લગભગ ક્યાંથી 2 માર્ચથી નીચે આવવાનું સ્ટાર્ટ કર્યું, બરોબર? આપણને ચોખ્ખું દેખાય છે. હવે આઈસીઆઈસીઆઈ બેંકમાં આપણે જઈએ તો આ રહ્યું, જો અહીંયાથી તમને જોયું એક આ રેઝિસ્ટન્સ આવી ગયું, એક આ આવી ગયું, અહીંથી આ લો બ્રેક થયો તો આ નીચે આવી ગયું, બરોબર? એ જ રીતે ચલો એ જ સમયે કોટક બેંક શું કરતું હશે આપણે એ બી જોતા આવીએ. જો સેમ વસ્તુ છે. આપણી 2 માર્ચ ક્યાં ગયું? આ રહ્યું, બરોબર? એટલે શું થશે ખબર? ગેપ ડાઉન. જો બધા સ્ટોક નીચે જવા માંડશે તો તમને ત્યાંથી બી બહુ સરસ રીતે ખબર પડવા માંડે. જે તમારી ઇન્ડસ્ટ્રી છે એને તમે ચેક કરો તો તમને કેટલું
ખબર પડે. પાછા આપણે બેંક નિફ્ટીમાં જઈ. ચલો, બેંક નિફ્ટી અહીંથી એક યુ શેપ લઈ અને 6 ઓક્ટોબરે જો તમે જો એક આ રેઝિસ્ટન્સ તમને દેખાય છે, એક આ હતું, એક આ હતું ને અહીંથી એને 6 ઓક્ટોબરની આસપાસ એને આખો રિકવર કરવાની ટ્રાય કરી, બરોબર. તમે આઈસીઆઈસી બેંકમાં આપણે તમે જો 6 ઓક્ટોબરની આસપાસ તમે જોશો, હા જો આ છે રિકવરી કરી એને 6 ઓક્ટોબર, આપણે 6 ઓક્ટોબર છે અહીંથી રિકવરી કરી એને. એટલે આ બધું કેવું છે કે તમે ઇન્ડસ્ટ્રી ટુ સ્ટોકમાં તમે જઈ શકો કે કઈ રીતના ટ્રેન્ડ આવે છે, તો તમને ખબર પડે કે સેક્ટર કેવું ચાલે છે. અને સેક્ટરના જે મહાનુભાવી હોય એના વિશે તમે ફોકસ કરો તો તમને હજી વધારે મજા આવે કે ભાઈ સેક્ટરમાં શું થઈ રહ્યું છે. જેમ કે ચલો મારી સામે અત્યારે એક સેક્ટર દેખાય છે, ફાર્મા સેક્ટર. તો જો ફાર્મા સેક્ટર અહીંયા જો કેવું સપોર્ટ લીધો છે કે નથી લીધો, અને ત્યાંથી ઉપર જાય છે ઓગસ્ટ ટુ ઓક્ટોબરમાં ફાર્મા સેક્ટર, બરોબર. એ જ રીતે તો તમે સન ફાર્માના સ્ટોકમાં જાઓ છે, ઓક્ટોબરમાં આણે સપોર્ટ લઈને ઉપર ગયો છે કે નથી ગયો. અહીંયા જો તમને ક્લિયરલી આ દેખાય છે રેઝિસ્ટન્સ એને તોડ્યું છે. તમે જો સિમ્પલ એનાલિસિસની હું તમને વાત કરું છું. હવે માન લો કે તમે સેક્ટર જોતા હોય, બરોબર. તમે આવી રીતના સેક્ટર જોતા હોય, સેક્ટરમાંથી સેક્ટરના મેઇન સ્ટોક જોતા હોય તમે ટ્રેન્ડ માટે, એમાં પછી 50 ડેઝની તમે એક ઈએમએ નાખી દો અને એમાં હવે તમે વીકલી ચાર્ટના પોઈન્ટ્સ નાખો તો તમને તમે વિચારો કે તમને ખોટું કોણ પાડી શકે, તમારું જજમેન્ટ કઈ રીતે ખોટું હોઈ શકે, બરોબર છે. એટલે આ બધી વસ્તુ જ્યારે ભેગી થશે ને ત્યારે તમને કોન્ફિડન્સ આવશે કે ના યાર તમે મુવમેન્ટને રાઇડ કરો છો અને સાચી રીતે રાઇડ કરો છો. બેડ પીરિયડ ઓફ અ ગુડ સ્ટોક, આ વસ્તુ મારી ફેવરેટ છે ને આ તમને કોઈ નહીં શીખવાડે. ઘણી વખત અમુક સારા સ્ટોક હોય, આજે સારા સ્ટોકનો જે ખરાબ આવે બેડ પીરિયડ આવે એને આપણે ટ્રેક કરાય, કારણ કે ત્યાંથી જ્યારે એ રિકવર થશે ને ત્યારે બહુ સરસ મુવમેન્ટ આવે. આ બધું વસ્તુ છે ને એક્સપિરિયન્સથી ખબર પડે, એના કોઈ ઇન્ડિકેટર્સ ન હોય. કેમ ખબર છે, જો અહીંયા આપણે ટાઇટનનો સ્ટોક લઈ લઈએ. ટાઇટનનો સ્ટોક મારો ફેવરેટ છે યાર, બરોબર. ટાઇટને મને કોઈ દિવસ માત નથી આવી. ટાઇટન છે ને ટાઇટનમાં જ્યારે જ્યારે કરેક્શન આવે ને તો જોજો અહીંથી એને જે કરેક્શન આપ્યું સ્ટોક ડાઉન થયો, માની લો 5%, 8%, 10%, અપ્રોક્સિમેટલી આપણે માની લઈએ કે 10% સ્ટોક ડાઉન થયો, એક એક્ઝામ્પલ. હવે ટાઇટન જેવો સ્ટોક આટલો ડાઉન જાય ને તો અનલેસ કે ત્યાં કાંઈ બહુ ખરાબ ન ચાલતું હોય ને એ બહુ ડાઉન રહેવા નથી, માર્કેટ એને રિકવર કરવાની ટ્રાય કરે. એટલે હું કહેવાનું શું માંગુ છું તમે સમજો, કોઈ પણ એક સારો સ્ટોક છે એ સિગ્નિફિકન્ટલી ડાઉન જાય પછી એમાં ડાઉન જવાનું રિસ્ક બહુ ઓછું હોય છે. એટલા માટે આપણે ત્યાં અપસાઇડની એક સારી પોસિબિલિટી શોધી શકીએ. ટાઇટન આટલો ડાઉન ગયો, હવે મને ખબર છે કે હું અહીંયા સપોર્ટ પ્લોટ કરું કે વીકલી વસ્તુ પ્લોટ કરું કે 50 ડેઝ ઈએમએ પ્લોટ કરું, બરાબર. એક એક્ઝામ્પલ માટે હું અહીંયા 50 ડેઝ ઈએમએ પ્લોટ કરું છું, કારણ કે મને ખબર છે કે યાર મારો ફેવરેટ સ્ટોક છે, સ્ટોક અનનેસેસરી રીઝન વગર આટલો ડાઉન વયો ગયો છે, કોઈ એવું કંઈ સ્કેમ બેમ થયા નથી આના. હવે તમે જો આ ડાઉન પીરિયડ પત્યો, કોન્સોલિડેશન ચાલુ થયું અને જેવું એને એક સિગ્નલ આપ્યું, ધેટ મીન્સ વોટ કે હવે મોટા ફંડ એને પાછા બાય કરવા આવી ગયા છે. તો અહીંયા મારી પાસે કોઈ પેટર્ન હોય, કોઈ સારી સ્ટ્રેટેજી હોય, મને હેજિંગ ફાવતું હોય, રિસ્ક ડાઉન સાઇડનું મારે રિસ્ક લિમિટ હોય એવી કોઈ સ્ટ્રેટેજી મારે નાખવી હોય તો હું શું કામ ન નાખું, તમે મને વિચારો. કારણ કે મને ખબર છે કે ડાઉન સાઇડની પ્રોબેબિલિટી હવે જઈને બહુ ઓછી થઈ ગઈ છે, એકંદર એ અપ જ જવાનો છે, તો શું કામ ટ્રેડ ના લઉં પછી આમાં. સમજાણું તમને કે એક સારા સ્ટોકનો એક ખરાબ પીરિયડ આવે એને તમે ટ્રેક કરો. તમે જોજો અહીંયા તમે ગમે ત્યારે ટાઇટનમાં જોજો કે જ્યારે જો એક કરેક્શન આવ્યું છે, કેટલું આવ્યું છે 3700 નો સ્ટોક થઈ ગયો 3300 નો, એટલે સારું એવું કરેક્શન આવી ગયું તમારું. અને એ જ સમય જો આ રોકાણો હોય અહીંયા, હવે યાર ટાઇટન છે આટલું કરેક્ટ થશે તો પછી ક્યાંક તો ઉપર જવાનું છે. તો અહીંયા તમે ગમે ત્યાં એવી સ્ટ્રેટેજી હેજિંગમાં અપનાવો તમે કે તમારી ડાઉન સાઇડનો લોસ બહુ નાનો હોય કે જે તમે ડાયજેસ્ટ કરી શકો, પણ અપસાઇડ બહુ સારી હોય. તો તમે આ રીતે અપોઝિટ ટ્રેડિશનલ સપોર્ટ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ થશે, આમ થશે તેમ એમ નહીં. એ જ રીતે ભારતીય એરટેલ બી એક બહુ યુનિક સ્ટોક છે ભાઈ, બહુ યુનિક સ્ટોક છે કે જેને બહુ ખરાબ દિવસોમાં બી એને બહુ સારું પરફોર્મ કરી આપ્યું છે. જો તમે આને લોંગ ટર્મ આમાં એવું થશે જ્યારે કરેક્ટ થશે ને ત્યારે ઉપર જશે ને બહુ સરસ એક રિકવરી આપશે. એશિયન પેઇન્ટનો બી સ્ટોક સારો છે, એને બી ધ્યાનમાં રાખતા શીખો.
તો જે સારા સારા સ્ટોક હોય ને એને ખરાબ દિવસો તમારે ટ્રેક કરવાના. જેમ કે જો સેબીના લીધે સીડીએસએલ વારે વારે ઉપર નીચે જશે, પણ સીડીએસએલ એવું છે કે જો તમને એનું જજમેન્ટ સમજાઈ જાય ને તો એમાં દર રિકવરી વખતે તમે એને રિકવર થશે ને ત્યારે તમે એને આરામથી ટ્રેડ કરી શકો છો. અહીંયા તમને એક બે વસ્તુ દેખાશે. અહીંથી આમાં ડબલ્યુ પેટર્ન થઈ ચોખ્ખું બૂમ. આ તમને સ્ટોક અહીંયા ચાર્ટ ઉપર ભલે અહીંયા આટલું ઓછું લાગતું હોય, બહુ મોટું રિટર્ન તમને હેજિંગ વગેરેમાં સ્વિંગ ટ્રેડિંગમાં તમને મળી જાય. તો આવા અમુક સ્ટોક જે હોય કે જે સારા અત્યારે ટ્રેન્ડમાં હોય, જે સ્ટ્રોંગ હોય, એ હંમેશા તમારી પાસે રાખો. તમને એમાંથી અને એનો ખરાબ પીરિયડ હોય એ તમે ધ્યાન રાખો તો તમને બહુ સરસ એમાંથી પૈસા મળશે. ટાઇટન છે ને, એ મારો અત્યાર સુધીનો સૌથી મોટો એક વેલ્થ ક્રિએટર છે, ટચવુડ. અને એમાં જે તમને જોવા મળશે ને અને એના લીધે તમને બહુ મજા આવશે પ્રાઇસ એક્શનમાં બી બધા. બરાબર. લાસ્ટ વસ્તુ છે 4 hour ચાર્ટ. આ બહુ યુનિક છે અને જે લોકો મને ફોલો કરતા હશે ને ખબર છે કે ભાઈ 4 hour ચાર્ટ હું બહુ યુનિક રીતે ફોલો કરું છું. એના બી હું તમને 2-3 એક્ઝામ્પલ આપું કે કઈ રીતે. ઘણી વખત શું થાય, આપણે ચાર્ટ એટલો એનાલિસિસ કરીએ ને કે જ્યારે બ્રેકઆઉટ આવે તો બ્રેકઆઉટની મુવમેન્ટ વધી જતી રહે હાથમાંથી. તો એ મુવમેન્ટ ના જાય, આપણે અમુક વસ્તુ પર હંમેશા ફોકસ કરીને રાખીએ તો એના માટે છે ને 4 hour નો ચાર્ટ આપણને બહુ હેલ્પફુલ થશે. કઈ રીતે? માની લ્યો કે હું ટાઇટનનો હું ચાર્ટ જોઉં છું, મને ખાલી 2-3 એના પ્રાઇસ પોઈન્ટ ખબર છે, અમુક લેવલ્સ મને ખબર છે, બરાબર. તો હું શું કરું, કઈ નહીં, એકદમ સિમ્પલ. આપણું એનાલિસિસ હંમેશા એકદમ સિમ્પલ છે. 2-3 મારી પાસે પ્રાઇસ પોઈન્ટ છે, બરાબર. પ્રાઇસ પોઈન્ટ ઉપર હું લાઈન બનાવી દઉં. હવે હું શું કરું ખબર છે, જેમ કે આ મારો એક પ્રાઇસ પોઈન્ટ હતો, બરાબર, જેમ કે 4611. હવે મારે આમાં સારી રીતે એન્ટ્રી લેવી હોય ને, તમે જોજો. હવે મેં શું કર્યું ખબર છે, 4 hours ના ચાર્ટમાં લઈ લીધું. 4 hours ના ચાર્ટમાં તમને દેખાશે શું, 4 hours નો ચાર્ટ શું કામ આપણા માટે હેલ્પફુલ છે. મને લાગે છે મેં ઓલું ક્લોઝ કરી નાખી મારી પેન. જો તમારી પાસે જ્યારે લેવલ હશે ને તો 4 hours ના ચાર્ટમાં તમને ચાર્ટની બ્યુટી દેખાશે. કઈ રીતે તમને દેખાશે તમે જોજો ખાલી. અહીંયા જોઈને તમારો સ્ટોક અહીંથી આમ ઉપર, અહીંથી આમ નીચે, અહીંથી આમ ઉપર, મતલબ કે એની પ્રોગ્રેસ દેખાશે કે એને એક લેવલ ક્રોસ કરવું છે તમારા માટે. બરોબર છે. એક જ મિનિટ. હા, જો તમે જો એના પગથિયા છે, એ પગથિયા કેવા ચડે છે. અને જ્યારે આનો વારો આવ્યો 461110 નો, તમે જોજો કે એને જ્યારે ક્રોસ કરેલું, આ એનો હાઈ માર્યો, કેટલો સમય એને અહીંયા સ્પેન્ડ કર્યો ખાલી એને ક્રોસ કરવા માટે, બરોબર. હવે અહીંયા મને દેખાય છે શું 4 hours ખાલી લેવલ નહીં, લેવલ તરફ જવાની એને જે દોટ મૂકી છે, જે હાર્ડવર્ક કરે છે ને જે ચાર્ટ, એ દેખાશે. એ તમને વન ડે માં કે વીકલીમાં નહીં દેખાય. આ બધું આ હાર્ડવર્ક એને કરેલું છે. એણે આ લેવલથી આ લેવલ સુધી એણે પ્રોગ્રેસ આપણને બતાવ્યો. 4 hours એ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે કે માર્કેટ કઈ તરફ જઈ રહ્યું છે એ તમને કોઈ ચાર્ટ નહીં દેખાવે એક્સેપ્ટ કે 4 hours. અને જેવું 4 hours માં ટકી જશે કે ભાઈ ઉપર નીચે કરે છે, જેવું ટકી જશે એમાંથી પછી જો સડસડાટ ગાડી આગળ એની વધી જશે. હજી તમને એ બી નહીં, હું તમને હજી બીજી 2-3 વસ્તુ દેખાડું કે કઈ રીતે તમે 4 hours નો ચાર્ટ યુઝ કરી શકો. આપણે આઈસીઆઈસી બેંકમાં વહી જાય, અલગ જ સ્ટોકમાં વહી જાય અને ખાલી લેવલ્સ વગર આપણે કામ કરીએ કે ઘણી વખત આપણે આ કઈ રીતે ટ્રેડ બતાવતું હોય. જો 4 hours છે ને તમને આવી પેટર્ન બહુ દેખાશે, બરોબર. આવી પેટર્ન તમે જોજો, સ્ટોક નીચે જશે, રિકવર કરવાની ટ્રાય કરશે, પાછું નીચે જશે ને પાછું ઉપર જશે, એટલે એવો એક બોક્સ બનશે. મતલબ પ્રાઇઝે ઘણો ખરો સમય અહીંયા ગીતાયો છે, ઘણો ખરો. હવે 4 hours જુઓ તમે, 4 hours 4 કલાકનો ચાર્ટ છે, તો આ કેટલી બધી કેન્ડલ થઈ ગઈ. કેટલા સમય સુધી એના બોક્સમાં ટાઈમ બીતાવ્યો, પછી જેની સાઈડ જશે ને ત્યાં માર્કેટ જશે. જોજો તમે આ બધી વસ્તુ. અને આવું બહુ આવશે, તમને એવું લાગતું હશે કે આવું ક્યારે ક્યારે આવશે. અહીંયા જુઓ તમે, ખાલી આપણે ઓબ્ઝર્વ કરજો, આપણે તો કઈ બહુ વિચારવાનું નથી કે પ્રાઇસ આ બોક્સમાં કેટલો સમય રહી હતી. જો આ એનો લો છે ને, એટલે મેં લો લઈ લીધો અને ઉપર થોડો ખાઈ લીધો. તમે વિચારો આટલા સમય આ બોક્સમાં રહી, બરાબર. એના પછી જ્યાં નીચે જશે તો તમે ઇન્ડિવિજ્યુઅલી બી આ રીતે 4 hours ના ચાર્ટને સ્ટડી કરી જ શકો. એકાદો એક બજાજ ફાઇનાન્સ વાળો ચાર્ટ લઈએ તો તમને એવું
એવું લાગે કે ભાઈ જો છે અહીંયા, જો અહીંયા દેખાણું તરત જ આંખ તમારી દેખાઈ આવશે તમે જ્યારે 4 hours ના ચાર્ટમાં હોય ને ત્યારે. જેમ કે આ એનો હાઈ હતો, બરોબર. હવે આ હાઈ થી આજે આખું બોક્સ છે એ કેટલા દિવસ લાગ્યું એને ભરાતા, પછી એને તોડ્યું તો એ રોકાવાનો નથી પછી, કારણ કે એને બહુ સમય લાગ્યો. પ્રાઇસ અહીંયા બેઝ બનાવ્યો ને પછી એ ઉપર ગયું એમ. તમને જો અહીંયા એવું ફીલ થશે, જોયું તમે આનો ઓવરઓલ હાઈ લો અહીંયા કન્સિડર કરો તો આ એનો લો છે, અને ઉપર આનો ટાઈમ સ્પેન્ડ કર્યો. આપણે તો ખાલી એનો ઓબ્ઝર્વ કરીએ છીએ. હું તો દર વખતે આવા બધા બોક્સ ઓબ્ઝર્વ કરું કે 4 hours ની મલ્ટિપલ કેન્ડલ ક્યાં એનો ટાઈમ વેસ્ટ કરે છે અને કેટલો સમય એને લાગે છે હાઈ કે લો તોડતા એ બોક્સનો. તો આ બોક્સનો ઓવરઓલ લો શું છે, તમે એને આ બી ઓવરઓલ લો ગણી શકો. ત્યારે કેટલી કેન્ડલ લાગી એને, 10-15 કેન્ડલ લાગી, એના પછી તો એ જશે ને તો પૂરું. તો હું શું કરું ખબર છે, માલક મારે અહીંયા એન્ટ્રી લેવી હોય તો આનું રાહ જોઉં કે આ બે માંથી કોણ, ઓકે અનફોર્ચ્યુનેટલી નીચે ગયું, બરોબર. તો મારી કોઈ હેજિંગ વાળી સ્ટ્રેટેજી એવી રીતના નાખું કે આ મારો સ્ટોપ લોસ છે, કે ભાઈ ઠીક છે અહીંયાથી માર્કેટ ટર્ન અરાઉન્ડ થશે એની શક્યતા નહીવત લાગે છે, પણ કઈ વાંધો નહીં. એકાદ એવી સ્ટ્રેટેજી નાખી દો કે ભાઈ અપસાઇડની પોસિબિલિટી એકદમ ઓછી હોય પણ ડાઉનસાઇડની વધારે હોય. જોયું તો 4 hours નું કમાલ છે. હવે તમે વિચારો ને કે ભાઈ આવું કેટલી વખત અલગ અલગ સ્ટોકમાં અલગ અલગ જગ્યાએ તમને કેટલી વખત આ બધી વસ્તુઓ કામ આવશે, તમે વિચારો. અને એ બી કોઈ પણ એક ખાલી એક જજમેન્ટ આપણે લઈએ છીએ કે ભાઈ જજમેન્ટ આપણને કેટલું ફાવે છે, કેટલું આપણે એને યુઝ કરી શકીએ છીએ, બરોબર. અને તમને દેખાશે, જો અહીં તમને દેખાડું, તમે જો એક જ રેન્જમાં એને કેટલો સમય વિતાવ્યો છે, હું તમને ખાલી એ જ કહેવાની ટ્રાય કરું, બીજું કઈ નહીં. સીધું બૂમ માર્કેટ ડાઉન, આ મુવમેન્ટ તમારા હાથમાં બહુ સરસ રીતે આવી છે, બરોબર છે. તો હવે ફરીથી હું તમને કહું છું કે તમારે કોઈ પણ સ્ટાક છે અને આ 5 પોઈન્ટમાં તમે લિમિટેડ રહેશો ને, ધીરે ધીરે અને જજમેન્ટ આવશે ધીરે ધીરે. એવું નથી કે આ મારો વિડીયો જોયા પછી ઓવરનાઇટ તમારામાં ચેન્જ આવશે, નહીં આવે. ધીમે ધીમે તમારું માઇન્ડ પિકઅપ કરશે. ધીમે ધીમે તમારે છે ને વીકલીના ચાર્ટ સ્ટડી કરો, ત્યાં અમુક 2-3 જ પોઈન્ટ લગાવો, એને ડેઇલીના ચાર્ટમાં ઓબ્ઝર્વ કરો, એને 4 hours ઓબ્ઝર્વ કરો, ત્યાં 50 days ધીમેથી લગાવો, એનું સેક્ટર ને સ્ટોક ચેક કરો, અમુક સારા સ્ટોક શોધો કે જેનો બેડ પીરિયડ તમે ચેક કરો. આમ કરતા કરતા તમારું જજમેન્ટ એટલું સરસ રિફાઇન થશે. તમારી સામે એકદમ અતૂટો સ્ટોક લઈ આવી કે જે હું પોતે બી બહુ ટ્રેક ના કરતો હોય, અથવા તો આપણને એવું લાગે કે ચલો ને આપણે જોઈએ, જેમ કે ડોક્ટર રેડી. ચલો ડોક્ટર રેડીમાં એક જમાનો હતો હું બહુ ટ્રેડ કરતો, હમણાં થોડુંક મેં ટ્રેડમાં ઓછું કર્યું છે, પણ આપણે ખાલી એનાલિસિસ માટે આને ટ્રેક કરી દીધી. વીકલી ચાર્ટ આપણે જોતા આવીએ, બરોબર. જો હાઈલી વોલેટાઇલ છે, એકચ્યુઅલી કઈ ખબર જ ન પડે. જો છે તમે જો વીકલી ચાર્ટ જ કેટલો હાઈલી વોલેટાઇલ છે, પછી આમાં અનનેસેસરી ટ્રેડ ના કરે. જો સારું થયું એક્ઝામ્પલ લીધું, જો તમે મૂકી દો. આટલું બધું કોઈ ચોખ્ખો ટ્રેન્ડ જ નથી વીકલીમાં, જવા દો. એલએનટી આવડે લેવી, હા, કમ્પેર ટુ ડોક્ટર રેડી વોલેટિલિટી છે, પણ અહીંયા એક મજા આવી. જો તમે જો અહીંયા ખાલી છે. હવે આ જ કેન્ડલ અહીંયા ડ્રોપ લીધો અને જેવું આ કેન્ડલ વીકલી હાઈ ગઈ ઉપર, ત્યાં આપણે ડેઈલીમાં ટ્રેક કરતા હોય, કેટલું સરસ મજા આવે, બરોબર. પછી જો અહીંયા એને સપોર્ટ લીધો ને પાછો, વળી આ વીકલી કેન્ડલે ઉપર જવા દીધી કે ન જવા દીધી. તો આ બધી વસ્તુ તમને કોણ શીખવાડશે? વીકલી ચાર્ટ શીખવાડશે. જજમેન્ટ છે આ બધી વસ્તુના, બરોબર. હજી આને આપણે એડજસ્ટ કરી નાખીએ તો તમે જો તમને પછી છે ને ધીરે ધીરે ડેઈલી ખબર પડવા મળશે કઈ રીતે આ આખો યુ શેપ થયો, બરોબર. હવે તમે જોજો અહીંયા આ વસ્તુને અહીંયા હું ડ્રેક કરું છું તો જો અહીંયા એક્ઝેક્ટ અહીંયા જ છુપાણું છે, જ્યાંની પેલા અહીંયા ગેપ અપ હાઈ થયો હતો ત્યાં જ માર્કેટ રોકાણું, અને એ જ આપણો વીકલી સપોર્ટ હતો હમણાં, અને ત્યાંથી જ માર્કેટ ઉપર ગયું છે કે નથી ગયું. એટલે આ બધું એકબીજા સાથે કોરિલેટ થશે. તમને બહુ મજા આવશે તમે આ રીતે ટ્રેડ કરતા હશો ને. અને કોઈ એવો ફોર્સ નથી. માની લ્યો કે હું 5 કે 6 સ્ટોક ટ્રેડ કરું છું, હોઈ શકે મને 2-3 નો ખાલી 2 જ સ્ટોક સમજાવે કે જેમાં ક્લિયર ટ્રેન્ડ છે, ક્લિયર મને ખબર પડે છે લેવલ શું છે, એમાં ટ્રેડ લ્યો ને, કોણ તમને ના પાડે છે. અને આપણી પાસે તો નિફ્ટી 50 ના કેટલા બધા સ્ટોક છે શાંતિથી, જેમાં વોલ્યુમ વધારે છે, જેમાં આપણને ખબર પડે છે, જેમાં આપણી ક્યુરિયોસિટી વધારે છે, એમાં ટ્રેડ કરો. જેમાં આપણને એવું થતું નહીં યાર આમાં તો જે પ્રોબ્લેમ થાય છે મને સમજતા, એને જવા દો. અને બીજી વસ્તુ, હજી એક છઠ્ઠો પોઈન્ટ કહું બોનસનો, મેં જેમાં લખ્યો નથી, તમે તમારા અમુક ફેવરેટ સ્ટોક ચૂઝ કરી લો અને તમે એમાં તમારી આખી લાઈફ જવા દોશો ને તો બી ચાલશે. કારણ કે જેટલું માની લો કે કોઈ એક માણસ એમ કે છે કે એક્સિસ બેંક, એલએનટી, સન ફાર્મા, રિલાયન્સ, આવા અમુક 5-7 સ્ટોક જ એને ચૂઝ કરી લીધા. ચલો તો એ સ્ટોકનું ધીરે ધીરે તમને બિહેવિયર ખબર પડવા મળશે. ધીરે ધીરે એની સ્ટ્રેન્થ, એની વીકનેસ, એ કેવી રીતના ગેપ અપ થાય છે, ગેપ ડાઉન થાય છે, આ બધું તમને ખબર પડવા મળશે.
જેટલા ઓછા સ્ટોક્સમાં કામ કરશો અમુકમાં એટલો તમને ઉલટાનો એનો ટ્રેન્ડ સમજાશે, ફાયદો થશે કે આ સ્ટોક ક્યારે શું કરે છે, કઈ રીતે રિસ્પોન્ડ આપે છે એનો. તો તમને પછી સ્વિંગ ટ્રેડિંગમાં કે એના હેજિંગમાં તમને કોઈ રોકી નહીં શકે. રાઈટ? હું ચાહું છું કે તમે આ વિડીયોને બહુ સિરિયસલી લો. બધા મેં ઇનપુટ આપ્યા છે ને એ મારા એક્સપિરિયન્સ ઉપર આવ્યા છે. નતર તમે ટેકનિકલ એનાલિસિસમાં પડશો, RSI પ્લોટ કરશો, બોલિંજર બેન્ડ પ્લે કરશો, પાઇવટ પોઈન્ટ કરશો, તમે થાકી જશો, તમે હારી જશો. તમારો એટલી વાર એસએલ હિટ થશે, તમે જોજો એસએલ બહુ હિટ થશે. ફેક બ્રેકઆઉટ, આ બ્રેકઆઉટ, આ બધામાં નહીં. પ્રેક્ટિકલી માર્કેટ કઈ રીતે ચાલે છે ને એના ઉપર ફોકસ કરો. માર્કેટને કઈ વસ્તુ મૂવ કરે છે, ધીરે ધીરે બધું લાઈનમાં આવશે. બરોબર? આઈ હોપ કે આ વિડીયોમાં તમને બહુ સરસ એડિશન મળે. બીજી વસ્તુ, માની લો કે તમે સ્ટોક માર્કેટ માટે ટ્રેડિંગ માટે બહુ સિરિયસ છો અને તમારી લાઈફમાં કંઈક ગોલ છે, તો અમુક સિલેક્ટેડ ટ્રેડર્સને હું પર્સનલ મેન્ટરશિપ આપું છું. મારી મેન્ટરશિપ મોટાભાગે હેજિંગ ઉપર ફોકસ કરતી હોય છે, કારણ કે એમાં લોસ મેનેજમેન્ટ બહુ સરસ રીતે થાય છે. આના વિશે ઇન્ક્વાયરી કરવી હોય તો પૈસા તો બનેગાની સાઇટમાં જાઓ. બધી જગ્યાએ બટન આપેલું છે, એ મારું પર્સનલ ટેલિગ્રામ છે. તમારું નામ, તમારી એજ, તમારું ટ્રેડિંગ એક્સપિરિયન્સ શું છે, શું અત્યારે ચેલેન્જ છે મોટી, ને હવે શું કરવું છે, તો મને ખબર પડે કે આપણે સાથે કામ કરીએ કે ન કરીએ. બરોબર? જો તમે સિરિયસ હોય, બહુ કમિટેડ હોય, તો તમે મને કોન્ટેક્ટ કરી શકો, હું તમને સરસ માર્ગદર્શન આપીશ. મળતા રહેશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ.